નમસ્કાર, સમાચાર બુલેટિનમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। વેબ પોર્ટલના માધ્યમથી હવે દેશવાસીઓ સરકાર સાથે સાધી શકશે સીધો સંવાદ। પ્રધાનમંત્રીએ લોન્ચ કરી વેબસાઇટ। દેશ વિકાસમાં ભાગીદાર થવા લોકોને કર્યું આહવાન। કારગિલ ફતેહના આજે 15 વર્ષ પૂર્ણ। શહીદોને શત શત વંદન સાથે રાષ્ટ્રના નમન। રક્ષામંત્રી જેટલીએ શહીદોને આપી શ્રદ્ધાંજલિ। વડોદરામાં વિશ્વામિત્રી બની રૌદ્ર। સાંબેલાધાર 9 ઇંચથી 1200 લોકોનું સ્થળાંતર। મકાન ધરાશાયી થતા 3ના મોત। જીવ સાથે શિવનો એકાકાર કરાવતા પવિત્ર શ્રાવણ માસનો કાલથી પ્રારંભ। શિવાલયોમાં હર હર મહાદેવનો ગુંજારવ। સમાચાર વિગતવાર જોઈએ। દેશમાં નવી લહેરની સરકારને સત્તારૂઢ થયાના 60 દિવસ પૂરા થતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને સરકાર સાથે જોડવા પહેલ કરી છે। આ પહેલ એટલે સુશાસન માટે સામાન્ય નાગરિક અને સરકારને જોડવાનો પ્રયાસ। એક વેબ પોર્ટલના લોકાર્પણથી નવા રાષ્ટ્ર નિર્માણને બળ મળશે તેવો વિશ્વાસ મોદીએ વ્યક્ત કર્યો હતો। પ્રસ્તુત છે એક વિશેષ અહેવાલ। સુરાજ્ય માટે લોકોના વિચારો તેમજ મંતવ્યો સરકાર સુધી પહોંચાડવા પીએમ નરેન્દ્ર મોદીએ લોકોને આમંત્રણ આપ્યું છે। એક વેબ પોર્ટલ થકી નરેન્દ્ર મોદીએ દેશના વિકાસ માટે લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો છે। mygov.nic.in ના નામે વેબ પોર્ટલ શરૂ કરાયું છે। ગુડ ગવર્નન્સ વિથ યોર પાર્ટનરશિપ ના ઉદ્દેશ્ય સાથે શરૂ કરાયેલા આ વેબ પોર્ટલ પર લોકો પોતાના વિચારો રજૂ કરી શકશે, જેથી સરકારના કાર્યમાં થોડો સુધારો આવી શકે। મોદી સરકારના 60 દિવસની ઉજવણી પ્રસંગે આ વેબ પોર્ટલને આરંભ કરવામાં આવ્યો હતો। સાથે જ લોકશાહીમાં લોકોની ભાગીદારી અનિવાર્ય હોવાનું પીએમએ જણાવ્યું હતું। સાથે જ પીએમએ જણાવ્યું હતું કે વેબ પોર્ટલથી સામાન્ય માણસ અને સરકાર વચ્ચે સંવાદનો સેતુ વધુ સુદૃઢ बनશે। टेक्नोलॉजी के माध्यम से तैयार किया गया प्लेटफॉर्म हिंदुस्तान के या हिंदुस्तान के बाहर रहने वाले, भारत का कल्याण चाहने वाले हर व्यक्ति के लिए एक बहुत बड़ा अच्छा अवसर है। लोकतंत्र की सफलता जन भागीदारी के बिना असंभव है। आपके विचार, आपकी अपेक्षा, आपका समर्थन, आपका सामर्थ्य, इसके लिए मैं इंतजार करता हूँ। રાષ્ટ્ર નિર્માણમાં ભૂમિકા અદા કરવા ઈચ્છતા પ્રજાજનો પણ પોતાના વિચારો રજૂ કરી શકશે અને સરકારના વિવિધ વિભાગો સાથે રચનાત્મક સંવાદ ઊભો કરવાની તક પણ લોકોને આ વેબ પોર્ટલ મારફતે મળી શકશે। આ વેબ પોર્ટલ પર લોકોના જે વિચારો અને મંતવ્યો આવશે તેના પર ઉચ્ચ કક્ષાએ વિચાર કરાશે। સાથે જ કન્યા શિક્ષણ મુદ્દે પણ લોકોને આગળ આવવા તેમજ કોઈ નવા વિચારો સાથે લોકોને આગળ આવવા અપીલ કરાઈ છે। જ્યારે બીજી તરફ ગંગાની સફાઈની વાત તેમજ સફાઈ માટે નવા વિચારો પણ લોકો પાસેથી મંગાવવામાં આવશે। દેશના વિકાસમાં લોકોની ભાગીદારી મેળવવા તેમજ લોકોપયોગી ટેકનોલોજી થકી શરૂ કરાયેલો આ પ્રયાસ સરકારને અને લોકોને કેવી રીતે મદદ કરી શકે છે તે આવનારા દિવસોમાં ખબર પડશે। દૂરદર્શન સમાચાર, અમદાવાદ। દેશનો પ્રત્યેક નાગરિક ઉન્નત મસ્તકે જેમ હિમાલયના શિખરને નિહાળે છે તેટલા જ ગૌરવથી દેશની સરહદે સુરક્ષા કરતા જવાનને વંદન કરે છે। આજથી 15 વર્ષ પહેલા કારગિલ યુદ્ધમાં શહીદી વહોરનારા ભારતીય જવાનોને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પી સમગ્ર દેશે આજે કારગિલ વિજય દિવસ મનાવ્યો। પ્રસ્તુત છે દૂરદર્શન ડેસ્કનો ખાસ અહેવાલ। આજથી 15 વર્ષ અગાઉ એટલે કે 1999માં ભારતીય જવાનોએ પાકિસ્તાની સેનાને પરાસ્ત કરી હતી। ગોળીઓ અને તોપગોળાના મારા વચ્ચે 26મી જુલાઈ 1999ના રોજ કારગિલનો આખો વિસ્તાર ભારત માતાની જયના ગગનભેદી નારાઓથી ગુંજી ઉઠ્યો હતો। ભારતીય સેના દર વર્ષે આજના દિવસને વિજય દિન તરીકે મનાવે છે। ભારત અને પાકિસ્તાન વચ્ચે 1999માં મે અને જુલાઈ મહિના દરમિયાન કાશ્મીરમાં કારગિલ જિલ્લામાં યુદ્ધ ફાટી નીકળ્યું હતું। કાશ્મીરના આ વિસ્તારમાં ઉતુંગ પહાડો પર ભારતનો હક છે।
આ દુર્ગમ પહાડોની ટોચ પર શિયાળામાં રહેવું અત્યંત મુશ્કેલ હોય છે. આ વિષમ પરિસ્થિતિનો ગેરલાભ લઈને પાકિસ્તાનના પ્રમુખ જનરલ પરવેઝ મુશર્રફે આતંકવાદીઓ સાથે પાકિસ્તાની સેનાને પણ કારગિલ પર કબજો કરવા રવાના કરી દીધી હતી. પાકિસ્તાને આવા નાપાક પગલા દ્વારા શસ્ત્ર વિરામ કરારનો ભંગ કર્યો હતો. આવી સ્થિતિમાં ભારતીય સેના સામે સૌથી મોટો પડકાર દુશ્મન પર વાર કરવાનો હતો. ભારતના જાંબાઝ જવાનોએ મનોબળ મક્કમ રાખીને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો. આ સશસ્ત્ર સંઘર્ષમાં 30,000 જેટલા ભારતીય જવાનો સામેલ હતા. ભારતીય સેનાએ આ યુદ્ધના પડકારને ઓપરેશન વિજય નામ આપ્યું હતું. પાકિસ્તાની સેનાને મોટા પાયે ખાનાખરાબીનો સામનો કરવો પડ્યો હતો અને પાકિસ્તાનને પાછી પાની કરવી પડી. 2 મહિનાથી પણ વધારે સમય સુધી ચાલેલા આ યુદ્ધમાં ભારતીય જવાનોએ પાકિસ્તાની સેનાના ગાલ પર કારમાં પરાજયરૂપી સણસણતો તમાચો માર્યો હતો. 26મી જુલાઈના રોજ પર્વતની છેલ્લી ટૂંક પર પણ ભારતે કબજો મેળવી લીધો હતો, જે કારગિલ વિજય દિવસ તરીકે મનાવાય છે. દર્શક મિત્રો, સમાચારમાં સમય થયો છે એક વિરામનો. અરે શું કરી રહ્યા છે? બેને મારા ભાણીના ફોટો મૂક્યા છે ફેસબુક ઉપર. તે ઈ જોઈ રહ્યો છું. આજો આપણું કનેક્શન અહીંયા પણ ચાલુ છે. હા માં, આ PSNL છે, આપણું દેશનું શાન. આજે તમારી બેન અહીંયા પણ હોતી તો કેટલો આનંદ આવત. અરે માં, બેનનો ફોન. દીકરી, માં કેમ છે? બહુ સરસ બેટા. આજે તમને યાદ કરતા અમે બને જે તું તારી નાની દીકરી અહીંયા હોત. તમે ત્યાંથી જ આશીર્વાદ આપી દો ને. કપાઈ ગયો. અરે ભાઈ કેમ છે? હા, મજામાં. જરા માને ફોન તો આપ. હા, અરે દીકરી, પણ દીકરા આંતરરાષ્ટ્રીય દર તો નહીં લાગે ને? બહુ મોંઘું પડશે. ના માં, આ BSNL નું 3G નેટવર્ક છે, દેશમાં સૌથી સસ્તું અને સૌથી ઝડપી. આજો હેંગ પણ નથી થતો. હવે તો ખુશ. BSNL હવે પોતાનાને પોતાથી દૂર ન રાખે. ચોખ્ખું પાણી જે ઘરે પીવાય. રોગ કદી ના તે ઘર જાય. પાણીને ઉકાળો, તેમાં પરપોટા થાય તે પછી પણ તેને 5 મિનિટ સુધી ઉકળવા દો અથવા ક્લોરીન વડે જંતુમુક્ત કરીને જ વાપરો. ક્લોરીનનો ઉપયોગ કેવી રીતે કરવો? મોટા માટલામાં ક્લોરીનની 1 ગોળીનો ભૂકો મેળવ્યા બાદ અડધા કલાક પછી ડોયા વડે જ પાણી લો. અને હા, ગમે તે જળાશયનું પાણી ન પીવું. ક્લોરીનની ગોળી નજીકના આરોગ્ય કેન્દ્ર અને આરોગ્ય કર્મચારી પાસેથી વિનામૂલ્યે મેળવો. વરસાદ પછી ટાળો, ફેલાતો રોગચાળો. ગુજરાત રાજ્ય આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા જનહિતમાં જારી. વિરામ બાદ સમાચારમાં પુનઃ સ્વાગત છે. જમ્મુ કાશ્મીરના બારામુલ્લાના સોપોરમાં આતંકવાદીઓએ મોડી રાત્રે ગ્રેનેડ હુમલા કર્યા છે. સીમા પારથી મોડી રાત્રે 2:30 વાગ્યાની આસપાસ આતંકવાદીઓ દ્વારા ગ્રેનેડ હુમલો કરાતા એક કોન્સ્ટેબલ શહીદ થવા સાથે 4 જવાનો ઘાયલ થયા છે. મોડી રાત્રે થયેલા ગ્રેનેડ હુમલાની જવાબદારી કોઈ આતંકવાદી સંગઠને સ્વીકારી નથી. છેલ્લા 24 કલાકમાં આતંકવાદીઓ દ્વારા આ બીજો હુમલો કરાયો છે. ઘાયલ પૈકીના 2 જવાનોને સોપોરમાં જ, જ્યારે અન્ય 2 જવાનોને શ્રીનગર હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાયા છે. ભારતના વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ આજકાલ નેપાળના પ્રવાસે છે. આજે મોડી સાંજે મળનારી ભારત નેપાળ જોઈન્ટ કમિશનની બેઠકમાં ભાગ લેવા તેઓ નેપાળ પહોંચ્યા છે. આ બેઠક પૂર્વે તેમણે નેપાળના વિદેશ મંત્રી મહેન્દ્ર બહાદુર સાથે બેઠક કરી હતી. જોઈન્ટ કમિશનની બેઠકમાં ભારત અને નેપાળ વચ્ચે રાજનીતિક, સુરક્ષા, સીમારેખા સંબંધિત પ્રશ્નો, ભારત નેપાળ વચ્ચેનો વ્યાપાર વ્યવહાર, તદુપરાંત જળ સંસાધન જેવા વિષયો પર મંત્રણા થશે. મોડી સાંજે આ બેઠક બાદ એક સંયુક્ત નિવેદન પણ જાહેર કરવામાં આવશે. ઉત્તર પ્રદેશના સુરહાનપુરમાં 2 જૂથો વચ્ચે ઘર્ષણની સ્થિતિએ વાતાવરણ તંગ થઈ ગયું છે. ઘટનાના પગલે સરહાનપુરના 3 પોલીસ મથક ક્ષેત્રમાં કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો છે. શરૂઆતમાં બંને જૂથો વચ્ચે થયેલી બોલાચાલી બાદ પરિસ્થિતિ વણસી ગઈ હતી. જમીન વિવાદના મામલે ઝપાઝપી બાદ CRPF બોલાવવામાં આવી છે. સરહાનપુર અને મુરાદાબાદની ઘટનાને લઈ મુખ્યમંત્રી અખિલેશ યાદવે તત્કાલ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી કોઈ અનિચ્છનીય ઘટના વકરે નહીં તેના તકેદારીપૂર્ણ પગલાં લેવા આદેશો આપ્યા છે.
મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સતત વરસી રહેલા વરસાદને કારણે હવે લોકો હાલાકીનો ભોગ બની રહ્યા છે. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે ઉકાઈ ડેમ અને સુરત કોઝવેમાં પાણી સપાટી વધી રહી છે, તો વડોદરામાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. વડોદરાના આજવા સરોવરમાંથી 1.5 લાખ ક્યુસેકથી વધારે પાણી છોડાતા વિશ્વામિત્રી નદી ભયજનક સપાટી પર વહી રહી છે. પરિણામે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લગભગ 1200 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. વહીવટીતંત્ર ભારે વરસાદ અને સંભવતઃ પૂરની સ્થિતિની સમીક્ષા કરી રહ્યું છે. આ વચ્ચે વડોદરાના રાજમહેલ રોડ પર કાછિયાની પોળમાં એક 3 માળનું જર્જરિત મકાન તૂટી પડતા 3ના મોત થયા હતા. ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર પૂરું થયું છે. સત્ર પૂર્ણ થતાં સમગ્ર બજેટ અંગેની પ્રતિક્રિયા આપતા નાણાપ્રધાન સૌરભ પટેલે કહ્યું હતું કે આ વર્ષના બજેટમાં કોઈ વેરો વધાર્યો નથી. તેમણે કહ્યું હતું કે તમામ વર્ગના લોકોને ધ્યાનમાં રાખીને આ બજેટમાં જરૂરી જોગવાઈઓ કરવામાં આવી છે. આજે નાના લોકોને ફાયદો થાય એ માટે એસટીના જે ગરીબ લોકો એસટી વાપરે છે એમાં 10%ની રાહત આપી છે. આ ઉપરાંત નાના વેપારીઓને બધાને લાભ થાય એના માટે ઇનપુટ ટેક્સ ક્રેડિટમાં જે આપણે 2% લેતા હતા એની જગ્યાએ આપણે 1% કર્યો છે. આ પ્રમાણે આખા બજેટની અંદર ઘણા બધા લાભો આપણે નાના વર્ગના લોકોને આપ્યા છે. જોકે બીજી તરફ કોંગ્રેસે સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટને પ્રજા વિરોધી અને ઉદ્યોગપતિઓ તરફી ગણાવ્યું હતું. અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી આમ જનતા અને વયોવૃદ્ધ લોકોની સાથે છેતરપિંડી કરતા એક આરોપીને ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડ્યો હતો. આરોપી પરેશ દેવેન્દ્ર જાની ઉર્ફે પારિયો પોતે બિઝનેસમેન કે મોટો બિલ્ડર હોવાનો સ્વાંગ રચી લોકો સાથે છેતરપિંડી કરતો હતો. નદી પારના પોશ વિસ્તારમાંથી ઉઠેલી ફરિયાદો બાદ ચોક્કસ તપાસને આધારે પોલીસે તેને દરિયાપુર દરવાજા ખાતેથી ડસ્ટર ગાડી સાથે પકડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અને હવે જોઈએ કેટલાક ખાસ સમાચારો સંક્ષિપ્તમાં. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સેનાના જનરલ બિક્રમસિંહ માટે ફેરવેલ ડિનર યોજશે. આર્મીના વડા 31મી જુલાઈએ નિવૃત્ત થશે. લોકસેવા આયોગ યુપીએસસી હિન્દી ભાષી વિદ્યાર્થીઓ સાથે અન્યાય કરતો હોવાનો મુદ્દો હજુ પણ ગરમાગરમ. દિલ્હી બાદ હવે વારાણસીમાં પણ વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ પ્રદર્શન. ઉત્તર પ્રદેશના મુરાદાબાદના એસએસપીને હટાવવા ભાજપની માગણી. પ્રદેશ ભાજપ અધ્યક્ષના ધરણા. સમાજવાદી પાર્ટીના પ્રવક્તા તરીકે એસએસપી વર્તતા હોવાનો આક્ષેપ. ઉત્તર પ્રદેશના કાંઠમાં ભાજપ વિહિપની રેલી સામે કોંગ્રેસ પણ આક્રમક મૂડમાં. કોંગ્રેસની પણ રેલી. યુપી પ્રભારી મિસ્ત્રીએ કહ્યું, રેલી સાંપ્રદાયિક તત્વો સામે લડવા માટે કોંગ્રેસની રેલી. કેગના અહેવાલને વિધાનસભા સત્રના અંતિમ દિવસે ગૃહમાં રજૂ કરવા સામે નારાજગી વ્યક્ત કરતા શંકરસિંહ વાઘેલા. નર્મદા જિલ્લાના રાજપીપળામાં નિઝામ શાહ દરગાહે યોજાઈ ઇફતાર પાર્ટી. પ્રેસ ક્લબ ઓફ નર્મદા અને મીડિયા કર્મીઓ દ્વારા જિલ્લામાં સદભાવ અને કોમી એખલાસનું વાતાવરણ જાળવવા કરાયું આયોજન. રાજ્યના નવા માહિતી કમિશનર પદે નિયુક્ત થતા બલવંતસિંઘ રાજ્યપાલે લેવડાવ્યા પદ અને ગુપ્તતાના શપથ. અમદાવાદમાં 2008માં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ ધડાકાની આજે 6ઠ્ઠી વરસી. વિસ્ફોટોમાં 60 લોકોના મોત થયા હતા, જ્યારે 200થી વધુની ઈજા થઈ હતી. કોમનવેલ્થ ગેમ્સના આજના ત્રીજા દિવસે ભારતના શૂટર પ્રકાશ નાજપ્પાએ મેન્સ વર્ગની 10 મીટર એર પિસ્ટલ ઇવેન્ટમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો. તે 198.2 પોઈન્ટ સાથે બીજા ક્રમે રહ્યો હતો અને આ સાથે જ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને કુલ 11 મેડલ્સ જીત્યા છે. પ્રસ્તુત છે શુક્રવારે ભારતીય ખેલાડીઓએ આપેલા ઉત્કૃષ્ટ પ્રદર્શન પર એક ખાસ અહેવાલ. કોમનવેલ્થ રમતોત્સવના બીજા દિવસે ભારતે વધુ 3 સફળતા મેળવી છે. નિશાનેબાજીની 10 મીટર એર રાઇફલ સ્પર્ધામાં ભારતે સુવર્ણ ચંદ્રક મેળવ્યો છે. 2008ના ઓલિમ્પિકમાં આ જ સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીતનારા અભિનવ બિંદ્રાએ 205.3ના સ્કોર સાથે સુવર્ણ ચંદ્રક પોતાને નામ કર્યું હતું. આ જ સ્પર્ધામાં રવિકુમારને સફળતા ન મળતા તે ચોથા ક્રમે રહ્યા હતા. બિંદ્રાએ અગાઉથી જ કહ્યું હતું કે આ તેમનો છેલ્લો કોમનવેલ્થ રમતોત્સવ છે અને ગોલ્ડ મેડલ સાથે તેમણે શાનદાર વિદાય લીધી છે. મહિલાઓની 10 મિનિટ એર પિસ્તોલ સ્પર્ધામાં ભારતની મલાઇકા ગોયલને રજત ચંદ્રક મેળવવામાં સફળતા મળી છે.
સિંગાપોરની શુન્જી લિયોને સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મળ્યો હતો. ફાઇનલમાં ક્વોલિફાય કર્યા છતાં ભારતની હિના સિદ્ધુ પદક મેળવી શકી નહોતી. વેઇટ લિફ્ટિંગમાં ભારતને વધુ એક કાંસ્ય પદક મળ્યું છે. ભારતની મત્સા સંતોષીએ ભારતને આ સિદ્ધિ અપાવી હતી. ટેબલ ટેનિસમાં ભારતે કેન્યાને 3-0થી હરાવ્યું હતું, તો હોકીમાં પણ ભારતે વેલ્સને 3-1થી પરાજય આપ્યો હતો. પવિત્ર શ્રાવણ માસની શરૂઆત પહેલા આજે રાજ્યભરમાં દિવાસાની પૂજા અર્ચના થઈ હતી. ભાવનગર જિલ્લાના ભંડારિયાની ધાવડી માતાજીના મંદિરે એક અનોખો ખીર હવન યોજાય છે. આ દિવસે ગામના માલધારીઓ પોતાના પશુઓનું દૂધ બહાર વેચતા નથી તેવી એક પરંપરા છે અને સઘળું દૂધ પ્રસાદમાં અર્પણ કરી દે છે. આશરે 60થી 70 મણ દૂધની ખીર બનાવવામાં આવે છે. ગુજરાતમાં પવિત્ર શ્રાવણ માસનો આરંભ આવતીકાલથી થઈ રહ્યો છે અને શિવાલયોમાં ભાવિક ભક્તોની મોડી રાત્રિ સુધી કતાર લાગશે. ફળ આહાર અને એક ટાણાની આ મોસમમાં પ્રત્યેક જીવ શિવ સાથે પ્રાર્થના અને ભક્તિથી સંવાદ સાધશે અને હર હર મહાદેવના નારાથી શિવાલયો ગુંજી ઉઠશે. દર્શક મિત્રો, આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.